જ્યારે શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સુરેશ પટેલે પણ પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કરતા કોંગ્રેસ કાર્યકર્તા તેઓને ચૂંટી લાવશે તો ભાજપ સંગઠનને તેમની સામે મજબૂત ઉમેદવાર લાવવા ફેરફાર કરવાની ફરજ પડશે ત્યાં સુધીની વાત કરી નાખી હતી। અમારા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલજીએ લોકસભાના ઉમેદવારો નક્કી કરવા માટે તમારો ઉમેદવાર તમે જાતે જ નક્કી કરો પ્રાઇમરી 2004 એ નામની એક સિસ્ટમ લાયા છે અને એમાં જે કોઈ ઉમેદવારોને ઉભા રહેવું હોય એ અહીંયા આગળ ઉમેદવારી કરવાની એના 19 ક્રાઇટેરિયા આપ્યા છે। એ ક્રાઇટેરિયામાં જો માણસ આવતો હોય અને એમાં કોઈ ક્રિમિનલ રેકોર્ડ ના હોય, એમાં પહેલી મોટી વાત છે, કોઈના પૈસા ગુપચાયા ના હોય, મારામારી ના કરી હોય, એ બધા મુદ્દા ક્લીન એન્ડ નીટ ઇમેજ શોધવા માટે એમણે આ પ્રયત્ન કર્યા છે। એટલે આ મારું ઇલેક્શન છે, અમે લોકોએ ફોર્મ ભરી દીધા છે। હું પોતે પણ એમાં ઉમેદવાર છું અને મારું નિશાન ટેબલ છે, સિરિયલ નંબર 3 છે। તો હવે આ બધે 5 વિધાનસભા રોજ મિટિંગો થાય છે, એમાં બધા મારે કશું કહેવું પડતું જ નહીં। બધા આગેવાનોના જિલ્લા પંચાયત સદસ્ય કોર્પોરેટ રોજ કહે છે કે સુરેશભાઈમાં કઈ ખામી કાઢીશું એમ। કાલ ઉઠીને આપણો ઉમેદવાર બીજો આવી ગયો અને માન લો કે ઉભો રહ્યો પાછળ ભાજપમાં, તો ભાજપ પર આપણી પર ચડી બેસે। હવે સુરેશભાઈમાં તો કોઈ આંગળી કરાયું છે જ નહીં, ભાજપ કોંગ્રેસમાં નથી ને ભાજપમાં નથી। એટલે એકચ્યુઅલી બીજેપી વાળા પણ એ લોકોની સ્ટ્રેટેજી બદલવા તૈયાર થયા છે અને 13મીનું રિઝલ્ટ આવશે પછી ધરખમ ઉમેદવાર મોટા પાયે બીજેપીમાં ફેરફાર થવાના છે, એવું મારી નોલેજમાં છે। ખેર ચૂંટણી છે એટલે નેતાઓ જીતના દાવા પણ કરશે, પરંતુ 600 કોંગ્રેસના કાર્યકરો જ ચારેય ઉમેદવારોના ભાવિનો ફેસલો કરનાર છે। ત્યારે જે દેખાય છે તે મુજબ સુરેશ પટેલ, વિનુજીવા પટેલ તથા નરેન્દ્ર રાવત વચ્ચે જ સીધી ટક્કર જામવાની છે। જોકે કાર્યકર્તાઓમાં ચર્ચા છે કે ચૂંટણી બાદ જે જીતશે તે ઉમેદવાર બનશે અને હારનાર ઉમેદવારના દાવેદારો જીતેલા ઉમેદવાર માટે કામ કરશે ખરા। કાર્યકર્તાઓના સવાલો કોંગ્રેસ માટે અણિયારા છે, કારણ કે કોંગ્રેસથી આમ પણ જૂથબંધીથી પીડાય છે। તેવામાં ચૂંટણી બાદ આ જૂથબંધીનો રોગ વધુ પ્રબળ બને તેવી શક્યતાઓ પણ દેખાય છે। ત્યારે કોંગ્રેસ કાર્યકર્તાઓ માટે તો આ ચૂંટણી જ ઉત્સવ જેવી બની રહી